રાજકોટ હાઈવે પર 4 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત, 3 ગંભીર। અમદાવાદ રાજકોટ હાઈવે પર એક દર્દનાક અકસ્માત સર્જાયો છે, જેમાં બાવળા અને બગોદરાની વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો। બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડના ટ્રક ટાયરનું ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ હતી। આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો। મળતી વિગતો મુજબ ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી। આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકોને ઈજા પહોંચી છે। અકસ્માતમાં 2ના મોત, 2 ઘાયલ। અમદાવાદમાં બાવળા બગોદરા હાઈવે પર ભમાસરા ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી ઘટના બની છે। વાસ્તવમાં અહીં કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતા ત્યાંથી પસાર થતા અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા। આ સમગ્ર ઘટનામાં 2 ટ્રકના લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે। અકસ્માતમાં એક ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે। ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી। મળતી માહિતી મુજબ બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી। મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિક જામ રહ્યો હતો। આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો, તો પોલીસે ટ્રાફિક જામને હળવો કર્યો હતો। આ તરફ હવે સામે આવ્યું છે કે કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી। આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી। ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો, તો મૃતક કમલભાઈની તેની જગ્યા પર આવ્યા હતા। નોંધનીય છે કે અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે, જ્યારે અન્ય એક મૃતક કોઈ પેસેન્જર હોવાની વાત સામે આવી છે।